ભાજપના નેતા મહેશ વસાવાને કોંગ્રેસની અંદર જોડી દીધા છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે ચાલી રહી છે અને દાહોદ જિલ્લામાં આ યાત્રા ગઈ ત્યારે કોંગ્રેસે એક મોટો ખેલ પાડી દીધો છે। ભાજપના નેતા મહેશ વસાવાને કોંગ્રેસની અંદર જોડી દીધા છે અને મહેશ વસાવાએ ભાષણમાં વાત પણ કરી કે ભાજપે દિલ્હીથી એક પ્રાણીને અહીંયા ભરૂચ જિલ્લામાં મોકલેલું છે। તો એ પ્રાણી કોણ છે અને મહેશ વસાવા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે ગુજરાતભરમાં ફરી રહી છે અને દાહોદ જિલ્લાના કંબોઈ ધામમાં આ યાત્રા પહોંચી ત્યારે એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ભાજપ નેતા મહેશ વસાવાને કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો। આમ તો મહેશ વસાવા ભાજપમાં હતા, પરંતુ એમણે 9 મહિના પહેલાં CR પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું અને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। નવાઈની વાત એ છે કે 2024ની અંદર આ જ મહેશ વસાવા પોતાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે BTP પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ગાંધીના કમલમની અંદર 500 કાર્યકરોની સાથે CR પાટીલે એમને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો, પરંતુ એક જ વર્ષની અંદર ભાજપથી એમને અસંતોષ થઈ ગયો, ભાજપથી એમનું મન ભરાઈ ગયું અને હવે કોંગ્રેસમાં ગયા છે। મહેશ વસાવાએ ભાષણની અંદર એવું કીધું કે પહેલાં જય આદિવાસી, જય બંધારણ, જય કોંગ્રેસ એવું કીધું અને એવું કીધું કે હું કોંગ્રેસમાં એટલા માટે જોડાયો કે આદિવાસીઓ મૂળ માલિક હોવા છતાં હજુ પણ એમની હાલત બહુ જ ખરાબ છે અને કાળી મજૂરી કરે છે। જો જે રીતના ગોરા અંગ્રેજોને આદિવાસીઓએ ભગાડેલા, એવી રીતના દિલ્હીમાં બેઠેલા જે કાળા નેતાઓ છે એમને જો આદિવાસી, OBC, ST, માઇનોરિટીઝ બધા ભેગા થશે તો દિલ્હીની ગાદી છોડવી પડશે, એવી વાત મહેશ વસાવાએ કરી। પણ એમણે એક વાત જે કરી એ ચર્ચાનો વિષય બની કે મહેશ વસાવાએ કીધું કે ભાજપે એક પ્રાણી હમણાં મોકલેલું છે ગુજરાતમાં અને આ પ્રાણી છે એ ગુજરાત જોડો યાત્રા કરી રહ્યું છે અને ગુજરાત જોડો યાત્રા નથી કરી રહ્યું, પરંતુ આદિવાસી તોડો યાત્રા કરી રહ્યું છે અને આ ભાજપનું પ્યાદું છે। આમ તો એમણે પહેલાં સીધું અરવિંદ કેજરીવાલનું નામ નહોતું લીધું, પરંતુ પાછળથી એમણે નામ લીધું કે અરવિંદ કેજરીવાલને ભાજપે જ પેદા કર્યા છે, એ RSSની પેદાશ છે એવું મહેશ વસાવાએ કીધું। એટલે આ જે પ્રાણીની વાત હતી એ એમણે કન્ફર્મ કરી દીધું કે એ અરવિંદ કેજરીવાલ પર નિશાનો હતો। મહેશ વસાવા 2012 અને 2017માં ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આદિવાસીના મોટા નેતા છોટુ વસાવાના દીકરા થાય છે। જોકે મહેશ વસાવાનો તો દાવો છે કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અમે જોરદાર બધી અંબાજીથી માંડીને ઉમરગામ સુધી મિટિંગો કરીશું અને કોંગ્રેસને ફરી બેઠી કરીશું એવી વાત કરી છે, પરંતુ મહેશ વસાવાનો કેટલો ફાયદો કોંગ્રેસને મળે છે એ આગામી દિવસોમાં ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ।